તો આખા ગુજરાતને હચમચાવી દેનાર રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે 6 મહિના વીતવા છતાં હજુ સુધી પીડિત પરિવારોને ન્યાય મળી શક્યો નથી। આ કેસમાં ચાર્જશીટ રજૂ થયાથી આજ દિવસ સુધીમાં કુલ 10 મુદ્દત આપી દેવામાં આવી છે અને હજુ સુધી કેસ ચાર્જ ફ્રેમ થઈ શક્યો નથી। કેસને ડિલે કરવા માટે આરોપીઓ વકીલ રોકતા ન હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ અંગે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોન ખાતે માનવસર્જિત અગ્નિકાંડ 25 મેના રોજ સર્જાયો હતો। માનવસર્જિત એટલા માટે કે અહીંયા ઇનલીગલ સ્ટ્રક્ચર છે, ઇનલીગલ બાંધકામ છે, કોઈ ફાયર સેફટીના સાધનો નથી। 1 વર્ષ પહેલા પણ બિલ્ડિંગના કારણે આગ લાગી હતી, આમ છતાં પણ તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો? આપને જણાવી દઉં કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે કોર્ટમાં છે તે અરજી કરવામાં આવી છે। સ્પેશિયલ પીપી દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેટલા 15 જેટલા આરોપીઓ હાલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના જે 15 જેટલા આરોપીઓ છે તે હાલ જેલ હવાલે છે, તો બીજી તરફ 4 જેટલા આરોપીઓ છે તેમના કારણે એક પણ વખત કોર્ટમાં કાર્યવાહી છે તે આગળ વધી નથી, જેના કારણે તાત્કાલિક ધોરણે તેઓને જે વકીલ રોકી લેવા માટે જે અરજી છે તે કરવામાં આવી છે। તો બીજી તરફ જે જોવા જાય તો જે કોર્ટમાં જે આ મામલે ટકોર છે તે કરવામાં આવી છે, કારણ કે દર વખતેની મુદતમાં એક બાદ એક જે આરોપીઓ છે તે બહાના કાઢતા રહે છે અને તેના કારણે કોર્ટની જે મુદત છે તે એક બાદ એક પડતી રહે છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે આગળ થતી નથી। તેના કારણે જે અરજી છે તે કરવામાં આવી છે। જી જી, આભાર માહિતી આપવા માટે।